રાજકોટ પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી જમીનના હવાલાને લઈ પોલીસ સામે ગંભીર આક્ષેપ પીએસઆઈ અને એએસઆઈ સામે દાગ ધમકીનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો ઈઓડબ્લ્યુએસ ના જે પીએસઆઈ છે અશ્વિન ગરચર અને એએસઆઈ મલેક સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે 1,62,00,000 રૂપિયાની જે જમીન છે એ જમીનના વ્યવહારના પૈસા મામલે 2019 થી 1,17,00,000 રૂપિયા બાકી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ઈઓડબ્લ્યુ માં અમારો કેસ સોંપ્યો ત્યાર પછીથી ઈઓડબ્લ્યુ ના તપાસનીશ અધિકારી કોઈ ગરચર સાહેબ છે અને એમના આસિસ્ટન્ટ કોઈ મલેક સાહેબ છે। આ બંને છેલ્લા 8 મહિનાથી અમને બોલાવી અને સામેવાળાઓને બોલાવી અને પરસ્પર સમજૂતીના બહાના હેઠળ અમને અવારનવાર વ્યાપારીકરણ કરી અને અમને એવી ધમકીઓ આપતા હતા કે ભાઈ આમાં તો અમે 2 પૈસા દઈ નહીં, તમારે લેવા પડશે, નકર અમારી પાસે બધી જ સત્તા છે, અમને ગવર્મેન્ટે 2 સ્ટાર રમતા નથી આપ્યા, અમારે પણ પરિવાર છે, જે રકમ આવશે એમાં 50% કરવામાં આવશે। અમે એને કીધું કે ભાઈ અમારે તો અમારી યોગ્ય રકમ જે અમારે વર્ષો પહેલાની લેવાની છે તે રકમ અમને મૂળભૂત અમારી પરત મળી જાય, આનાથી વિશેષ અમારે કાંઈ જોતું નથી। પછી અમુક સમય પછી અમને બેયને એન કેન રીતે એવી ધમકીઓ આપવા માંડ્યા કે કા કેસ પાછો ખેંચી લ્યો, કા અથવા અમે કઈ એટલા પૈસા લઈને ઊભા થઈ જાઓ। આ અમારી જે ફરિયાદ છે એ અંગે જો શક્ય હોય તો એસઆઈટીની રચના થવી જોઈએ અને નિષ્પક્ષ જાત થવી જોઈએ અને જે કાંઈ અમને ન્યાય અપાવવાનો છે એ અમને ન્યાય મળે। રાજકોટની અંદર કે જ્યાં ખાખી ફરી એક વખત કલંકિત થઈ છે। રાજકોટ પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી ઈઓડબ્લ્યુના પીએસઆઈ અને એએસઆઈ સામે ગંભીર ફરિયાદ છે તે દાખલ થઈ। પોલીસ કમિશનરને લેખિતમાં કરાઈ હતી ફરિયાદ। જમીનના હવાલાને લઈ પોલીસ સામે ગંભીર આક્ષેપ કે જેમાં સુકલ પીપળિયા ગામની રૂપિયા 1.62 કરોડની જમીનનો મામલો કે જેમાં જમીનના પૈસા ન મળતા ઈઓડબ્લ્યુમાં કરાઈ હતી અરજી, પણ રૂપિયા 1.17 કરોડ રૂપિયા વર્ષોથી બાકી હોવાનો આક્ષેપ અને વર્ષ 2019 થી બાકી રકમ ન મળ્યાનો પણ દાવો કરવામાં આવ્યો। પીએસઆઈ અને એએસઆઈ સામે દાગ ધમકીનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો, આક્ષેપ કરવામાં આવ્યો અને છેલ્લા 8 મહિનાથી આ તપાસના નામે બોલાવતા હોવાનો પણ દાવો, કલાકો સુધી બેસાડી રાખતા હોવાનો પણ ફરિયાદીએ આક્ષેપ કર્યો। રૂપિયા 1.17 કરોડના બદલે ઓછી રકમે મામલો પતાવવા માટે પોલીસે જ કર્યું દબાણ। 20 થી 40 લાખમાં સેટલમેન્ટ માટે દબાણનો પણ ફરિયાદીએ આરોપ લગાવ્યો અને સાથે જ પીએસઆઈ અશ્વિન ગરચર સામે ગંભીર આક્ષેપ છે તે ફરિયાદી દ્વારા કરવામાં આવ્યા અને સાથે જ એએસઆઈ મલેક સામે પણ તપાસમાં દબાણના આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે। આજે આખો ઘટનાક્રમ છે કે જે રાજકોટ પોલીસ એ સુરક્ષા અને શાંતિની વાત કરતી હોય છે એ રાજકોટની ખાખી ફરી એક વખત કલંકિત થઈ છે। કેટલાક આવા સેટિંગબાજ પોલીસ અધિકારીઓના કારણે આખી રાજકોટ પોલીસે બદનામ ફરી એક વખત થતી દેખાય છે। ભાવિક મારી સાથે જોડાયેલા છે। ભાવિક, જે રીતના ફરિયાદીએ ગંભીર આક્ષેપ પીએસઆઈ અને એએસઆઈ સામે લગાવ્યા છે, જમીનની પતાવટમાં 30-40 લાખ રૂપિયા લઈને કરોડોની જમીન છે તે ચાવ કરાવવામાં સેટલમેન્ટ બની છે પોલીસને। પોલીસનું કામ જે ફરિયાદી છે તેમની વાત સાંભળવા કરતા સેટલમેન્ટમાં રસ ધરાવતું હોય તેવું અહીંયા સામે આવ્યું છે। બિલકુલથી જ ઉમંગ વાત કરવામાં આવે તો હમણાં જ આપણે તાજેતરમાં જોયું છે અમદાવાદની અંદર પણ જે બૂટલેગર છે એ બૂટલેગરની સાથે સાંઠગાંઠના પોલીસના સંબંધો સામે આવ્યા અને આ બધાની વચ્ચે રાજકોટથી આ મોટા સમાચાર મળી રહ્યા છે। ફરી એકવાર ખાખી જે છે તે લજવતા પોલીસના કર્મચારીઓ જોવા મળી રહ્યા છે। રાજકોટ પોલીસ ફરી એકવાર વિવાદમાં એટલા માટે આવી છે અને ચર્ચા એટલા માટે થઈ રહી છે કે ઈઓડબ્લ્યુએસના જે પીએસઆઈ છે અશ્વિન ગરચર અને એએસઆઈ મલેક સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ફરિયાદી મુજબ શુક્લ પીપળિયા ગામની અંદાજિત 1,62,00,000 રૂપિયાની જે જમીન છે એ જમીનના વ્યવહારના પૈસા મામલે 2019 થી 1,17,00,000 રૂપિયા બાકી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। એટલે કે અહીંયા સેટિંગ કરવાની વાત કરવામાં આવી છે। પોલીસ અધિકારીઓ જે છે જે
એએસઆઈ છે અને પીએસઆઈ છે, આ બંને પર આક્ષેપો કરવામાં આવ્યા છે, પ્રતિક્રિયાઓ પણ આવી છે. જે ફરિયાદી છે તેમણે જે ફરિયાદ કરી છે તેમની પ્રતિક્રિયા આપી છે અને એમણે એવું પણ કહ્યું છે કે ક્યારેક દબાણ પણ કરે કે તમે બધું સેટિંગ કરી લ્યો, આટલા જે આંકડાઓ છે પૈસાના તેટલા પૈસામાં તમે સેટિંગ કરી લ્યો, જમીનનો આ કોઈ મુદ્દો છે અને આ મુદ્દામાં પોલીસ વચ્ચે પડી અને સમાધાનને બદલે એ પટાવત કરવાની વાત કરી રહ્યા છે. સાથે જ એવી પણ વાત છે અહીંયા કે ફરિયાદીનો આક્ષેપ એ છે કે છેલ્લા 8 મહિનાથી તપાસના નામે ધક્કાઓ ખવડાવવામાં આવે છે. પોલીસનું કામ છે સત્ય ગોતી અને જે કોઈ પણ આરોપી હોય તેમની સામે ગુનો નોંધીને કાર્યવાહી કરવી અથવા તો કંઈ પણ આખી જે તેમની સામે ફરિયાદ આવતી હોય છે તો તેમની ત્યાં કાર્યવાહી કરવી. પરંતુ અહીંયા રાજકોટની પોલીસ કે જે આવા 2-4 અધિકારીઓના કારણે આખી રાજકોટની પોલીસ અત્યારે બદનામ થતી જોવા મળી રહી છે, ખાખી લજવાતી જોવા મળી રહી છે. અશ્વિન ગરચર અને એસઆઈ મલેક સામે ધાક ધમકીનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ધાક ધમકી આપી અને પટાવત કરવાની વાત કરવામાં આવી છે. શું એ માટે વર્દી પહેરીને લોકોને નોકરી કરે છે કે તમે કોઈને પણ ધાક ધમકી આપીને તમે સેટિંગ કરાવો, પટાવત કરાવો? તમે ત્યારે ગંભીર સવાલ અહીંયા રાજકોટની પોલીસ સામે ઉભો થયો છે અને આ બે જે અધિકારી છે પીએસઆઈ અને એએસઆઈ સામે સવાલો ઉઠી રહ્યા છે. આ આખી ઘટનામાં હવે ફરિયાદીએ ઈઓડબલ્યુ કચેરીના છેલ્લા 8 મહિનાના સીસીટીવી ફૂટેજ ચકાસવાની વાત કરી છે, તપાસની માંગ કરી છે. જો એ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે તો પછી શું કંઈ સત્ય બહાર આવે એના પર પણ એક સવાલ છે. જો એ 8 મહિનાથી પોલીસના અધિકારીઓ માત્ર ત્યાં સમાધાનના નામે બોલાવતા હોય અથવા તો પૈસાની લેતી દેતી મામલે બોલાવતા હોય તો જે તમામ ઘટનાક્રમ આખો સીસીટીવીમાં કેદ થયો હશે તો એ સીસીટીવી જો બહાર આવે તો પણ ખબર પડે કે આખી ઘટનામાં એએસઆઈ અને પીએસઆઈનો શું રોલ હતો. જોકે ફરિયાદીએ ફરિયાદ કરતા ગંભીર આરોપો પણ લગાવ્યા છે. ત્યારે શું કઈ પ્રતિક્રિયાઓ ત્યાંથી આવી રહી છે પહેલા એ પણ સાંભળી લઈ. આ જમીન મેં 2019માં અમારા ગામના જ અમારા જ્ઞાતિબંધુ એવા નરોત્તમભાઈ શામજીભાઈ તરફદારને એગ્રીમેન્ટ અને કરારનામું કરીને વિશ્વાસે વેચે, જે 2019માં અમને 180 દિવસમાં પૂરું પેમેન્ટ કરી આપવામાં આવશે એવી બાંહેધરી આપી અમારી સાથે કરારનામું કર્યું. અને કરારનામાના આધારે પછી કોરોના કાળ આવી ગયો, ત્યારથી અમને આજે આપશું, પૈસા આપશું, તમારી જમીનમાં વાંધા છે, આવું કરી અને અમને ઘણા સમયથી અમને પછી અમે કોર્ટ મેટર પણ કરી. ઘણા સમયથી અમને બાંહેધરી આપતા આપણે ગામના છે, તમને થોડા સમયમાં પૈસા આપી દેશો, અત્યારે પૈસાની ખેત છે, મંદીનો માહોલ છે, આવું કરી અને અમને ઘણા ટાઈમ ત્યાં લાગણીવશ થઈ અને અમને મૂર્ખ બનાવતા હતા. પછી એ અનુસંધાને અમે રાજકોટ સીપી સાહેબને મળ્યા. રાજકોટ સીપી સાહેબને અમારી અરજી આપી. રાજકોટ સીપી સાહેબે ડીસીપી ક્રાઇમ શ્રી જગદીશ બાંગરવા સાહેબને અમારી અરજી સોંપી. પછી બાંગરવા સાહેબે અમારો કેસ ક્રાઇમ બ્રાન્ચ થઈ અને કુવાડવા પોલીસ સ્ટેશનમાં મોકલ્યો. કુવાડવા પોલીસ સ્ટેશનથી પણ અમને યોગ્ય પ્રતિસાદ ન મળતા અને અમને એવું જાણવા મળેલ કે અનેક જગ્યાએ અનેક તર્કો વિતર્કો વચ્ચે પછી થાકી અને અમે પાછા બાંગરવા સાહેબ પાસે ગયેલ. એટલે બાંગરવા સાહેબે અમને બહુ યોગ્ય અને સરસ રીતે અમારી આ જે અરજી હતી એનો નિકાલ કરવા માટે વ્યવસ્થા કરી દીધી અને ઈઓડબલ્યુમાં અમારો કેસ સોંપ્યો. હવે ઈઓડબલ્યુમાં અમારો કેસ સોંપ્યો ત્યાર પછીથી ઈઓડબલ્યુના તપાસનીશ અધિકારી કોઈ ગરચર સાહેબ છે અને એમના આસિસ્ટન્ટ કોઈ મલેક સાહેબ છે. આ બંને છેલ્લા 8 મહિનાથી અમને બોલાવી અને સામેવાળાઓને બોલાવી અને પરસ્પર સમજૂતીના બહાના હેઠળ અમને અવારનવાર વ્યાપારીકરણ કરી અને અમને એવી ધમકીઓ આપતા હતા કે ભાઈ આમાં તો અમે 2 પૈસા દઈ નહીં, તમારે લેવા પડશે, નકર અમારી પાસે બધી જ સત્તા છે, અમને ગવર્મેન્ટે 2 સ્ટાર રમતા નથી આપ્યા, અમારે પણ પરિવાર છે, જે રકમ આવશે એમાં 50% કરવામાં આવશે અને તમે 35 લાખ લઈ લો. પહેલાં 20 લાખથી ચાલુ કર્યું, પછી 25 લાખ, પછી 30 લાખ, પછી ક્રમશઃ વધતા ગયા 35 લાખ ને 50 લાખ સુધી અમને ઓફર કરી. અમે એને કીધું કે ભાઈ અમારે તો અમારી યોગ્ય રકમ જે અમારે વર્ષો પહેલાંની લેવાની છે તે રકમ અમને મૂળભૂત અમારી પરત મળી જાય, આનાથી વિશેષ અમારે કાંઈ જોતું નથી અને અમારે જે અમારી રકમ જે અમારે ન્યાય મળવા પાત્ર થાય એ અંગે અમે આજે પણ પોલીસ કમિશનર સાહેબને મળી અને પાછી બીજી અરજી અમે અમારી એક ફરિયાદ અમે નોંધાવી હતી 2025 ઓગસ્ટમાં. જે અમે કીધેલું હતું કે અમારી સાથે જે ફ્રોડ થયું છે, છેતરપિંડી થઈ છે, એના અંગેની આખી તપાસ અમે સોંપી હતી પોલીસને અને જેનું આખો કેસનું જે બ્રીફ હતું એ મારા પપ્પા થ્રુ હાલતું હતું અને અમને વારે પોલીસ જે છે એ ઇન્ફોર્મેશન માટે બોલાવતા હતા ક્રાઇમ બ્રાન્ચ.
ક્રાઇમ બ્રાન્ચે અમે જાતા એને બધું ઇન્ફોર્મેશન આપતા અને બધી જે કંઈ નિવેદન હતા એ બધા આપતા. પછી અમુક સમય પછી અમને બેયને એમ કેમ રીતે એવી ધમકીઓ આપવા માંડ્યા કે કા કેસ પાછો ખેંચી લ્યો, કા અથવા અમે કઈ એટલા પૈસા લઈને ઊભા થઈ જાઓ. અને આમાં ઘણાય વચેટિયાઓ પણ અમને ઓફર આપી ગયા કે ભાઈ હું તમારું પૂરું કરાવી દઉં છું અને એ જે પૂરું કરાવું એ તમારે લઈને ઊભું થઈ જવાનું. વચેટિયામાંના એક ભાઈ હર્ષિતભાઈ જાની કરીને આવ્યા હતા અને બાકીના એક જે છે એએસઆઈ મલેક સાહેબ હતા અને બાકીના પીએસઆઈ જે છે ગરચર સાહેબ, આ લોકોએ અમને ડાયરેક્ટ એના ટેબલે બેસીને ધમકીઓ આપી હતી કે કા કેસ પૂરો કરો, કા પછી અમે તમને ગમે એ ગુનામાં ફિટ કરી દઈશું. આ જાનીભાઈ જે છે ને એ અમને ત્યાં પોલીસ સ્ટેશનની હદમાં જ મળ્યા હતા અને કીધું હતું કે ભાઈ તમારું શું કેસ છે અને મને કયો કે આ રીતનો તમારો કેસ છે. એટલે મેં એને એક્સપ્લેન કર્યો કે આ રીતનો અમારો કેસ છે, એટલે અમે આ રીતના અમે ફરિયાદ કરેલી છે. એટલે એને મને કીધું કે તમારો કેસ અમે ભેગો રહીને પૂરો કરાવી દઈશું. મને લાગે છે ત્યાં સુધી તો બેયના છે ને વહીવટીદારના સંબંધ હોય એવું લાગે છે. આ અમારી જે ફરિયાદ છે એ અંગે જો શક્ય હોય તો એસઆઈટીની રચના થવી જોઈએ અને નિષ્પક્ષ જાત થવી જોઈએ અને જે કાંઈ અમને ન્યાય અપાવવાનો છે એ અમને ન્યાય મળે. અમારે 1 રૂપિયો વધારે નથી જોતો કે અમારે એક જાતની પણ લાલચ નથી કે કોઈ ડિપાર્ટમેન્ટને બદનામ કરવાની અમારી કોશિશ નથી. અમારી માત્ર ને માત્ર એટલી ફરિયાદ છે જે કરપ્ટ અધિકારીઓ છે એની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. આખા ડિપાર્ટમેન્ટની અંદર આખો ડિપાર્ટમેન્ટ ખરાબ છે એવું અમે નથી કહેતા, પણ જે ખરાબ અધિકારીઓ છે એની વિરુદ્ધ કાર્યવાહી 100% થવી જોઈએ અને અમને અમારો ન્યાય મળવો. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.